નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બડવમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા ગ્રંથ આ ધરતી ઉપર જીવનારા પ્રત્યેક જીવોને, આ જેટલા પણ માનવો દેખાય, જેટલી પણ સ્ત્રી દેખાય, જેટલા પણ પુરુષો દેખાય, જહાં જહાં આપકો એક જીવન દિખતા હૈ, પછી એ તિર્યંચ હોય, મનુષ્ય હોય, દેવ હોય, નરક હોય, કોઈ પણ યોનિ હોય, 84 લાખ યોનિનો મય આ સંસાર છે. અને એ સંસારની અંદરમાં જ્યાં પણ કોઈ પણ જીવાત્મા વસતો હોય, રહેતો હોય, જીવતો હોય, એ બધી જ વ્યક્તિ આ 5 પ્રકારના દોષોથી પીડા પામે છે. આ 5 દોષોનો વિસ્તાર પછી અનેક દોષોમાંથી માણસને લઈ આવે છે. કોઈ જગ્યાએ ખૂન થતું હોય, આપઘાત થતા હોય, ઝઘડા થતા હોય, મારામારી થતા હોય, કેસ થતા હોય, કોઈ કોઈને ઠગતું હોય, કોઈ કોઈની સાથે પ્રપંચ કરતું હોય, દગા કરતો હોય, માયા કરતો હોય, કોઈ કોઈની સાથે સાજિશ કરતું હોય, કોઈએ કોઈનું પેમેન્ટ દબાવી દીધું, કોઈએ બિઝનેસની અંદરમાં નુકસાન કરાવી દીધું, ભાઈએ અડધા ભાગ પાડવાના બદલે ચાલાકી કરી અને કોઈ એકાદ નાના મોટા ભાઈને પૈસા ઓછા આપી દીધા, દબાવી દીધો, કોર્ટમાં કેસ કચેરી થયા, ડિવોર્સ થયા. આ બધાના કારણની પાછળ આ પંચક છે, આ 5 તત્વો છે: ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. આ 5 દોષોની જે કથા, આ 5 દોષોની જે પરેશાની અલગ અલગ સ્વરૂપની અંદરમાં, ભલે મીઠાઈ કોઈ પણ હોય, પણ એમાં જેમ સાકર કોમન હોય છે, તમે દુનિયાની કોઈ પણ મીઠાઈ લઈ આવો, નામ અલગ હોય, આકાર અલગ હોય, પ્રકાર અલગ હોય, પરંતુ એ બધાની અંદરમાં સાકર કોમન છે, શક્કર કોમન હોતી. દુનિયાની એક પણ મીઠાઈ સાકર વગરની બનતી નથી. કદાચ એકવાર ઘી ન હોય, પણ સાકર તો અંદરમાં હોય એટલે સાકર જેમ દરેક મીઠાઈની અંદરમાં કોમન છે, એના વગર મીઠાઈ બની નથી શકતી. એમ ધરતી ઉપર જેટલા પણ ગુના, જેટલા પણ અપરાધ, જેટલા પણ ઝઘડા, જેટલી પણ ખરાબ વસ્તુઓ થતી હશે, આ બધાના મૂળની અંદરમાં આ પંચક છે, આ 5 તત્વો છે. વાયા કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, તમે સાક્ષાત જુઓ કે વાયા જુઓ, કોઈ પણ રીતે આ 5 વસ્તુઓ અંદરમાં સંકળાયેલી હશે. અને એના જ કારણે આ ધરતી ઉપર રહેનારી દરેક વ્યક્તિઓ એનાથી પરેશાન છે. આ જ કથાને પકડી આ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ 17,000 શ્લોકની અંદરમાં આખો એનો વિસ્તાર કરી દીધો. અને આ એક દોષોની અલગ અલગ કથા બતાવશે. આ એક દોષોથી પરેશાન થયેલા એક જીવોની કર્મ કથા બતાવશે, જીવન કથા બતાવશે. અને એના દ્વારા આપણને ઉપદેશ આપશે કે બને તો આ 5 દોષોની પકડમાંથી દૂર થઈ જાઓ, એનાથી દૂર ચાલ્યા જાઓ. કેવી રીતે જવું એના પણ ઉપાયો આ ગ્રંથ બતાવશે. પરંતુ આ પ્રવચનો ચૂકવા જેવા નથી, કારણ કે 5 દોષોની પરેશાની, હું સાધુ જીવનમાં હોઉં, તમે સંસારી જીવનમાં હો, કોઈ રાજા હોય, કોઈ અભિનેતા છે, કોઈ અભિનેત્રી છે, કોઈ રાજનેતા છે, સેલિબ્રિટી છે, કે ઝૂંપડાની અંદરમાં રહેનારો માણસ છે, કે બંગલાની અંદરમાં રહેનારી કોઈ વ્યક્તિ છે, મહેલોની અંદરમાં રહેનારા કોઈ વિશિષ્ટ પુણ્યશાળી વ્યક્તિઓ છે, દરેકના જીવનમાં આ 5 દોષો અસ્તિત્વમાં છે. નાના મોટા પ્રકારે, નાના મોટા પાયે, અલગ અલગ સ્વરૂપની અંદરમાં, ભિન્ન ભિન્ન પ્રકારે દરેક વ્યક્તિના જીવનની અંદરમાં આ 5 દોષોની પરેશાની જોવા માટે મળે છે. અને આ 5 દોષોની જે કથા દ્વારા, એટલે કેટલી સરળતાથી આ 5 દોષોની બાબતો આપણને બતાવશે કથા દ્વારા. અને આપણે કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા, પ્રિયંકુ શ્યામા દ્રઢવર્મા રાજા નિસંતાનપણાના દુઃખથી પરેશાન હતા. સાધના કરી, રાજ્યલક્ષ્મી દેવી પ્રસન્ન થઈ, વરદાન આપ્યું. વિશિષ્ટ સ્વપ્નથી સૂચિત એવો બાળક પેટની અંદરમાં આવ્યો. 9 મહિના ગર્ભનું વહન થયું.
9 મહિના જે રીતે બાળક માતાના કુક્ષીની અંદરમાં રહે છે, 9 મહિના સરસ રીતે પસાર કર્યા. કેવી રીતે પસાર કરવાનું એનું પણ આખું વર્ણન કરવામાં આવ્યું છે કે ગર્ભ અવસ્થાને કેવી રીતે પસાર કરવી. કલ્પસૂત્રમાં પણ વર્ણન કરવા માટે આવે છે. અતિ ખવાય નહીં, અતિ સુવાય નહીં, અતિ દોડાય નહીં, અતિ બોલાય નહીં, ફ્રીજના પાણી પીવાય નહીં, ટીવી જોવાય નહીં, બ્રહ્મચર્યના પાલન કરવા પડે, વધુ પડતો મોબાઈલ ન જોવાય, વધુ પડતું હસાય નહીં, વધુ પડતું રડાય નહીં, તીખું પણ ન ખવાય, મોરું પણ ન ખવાય, ભૂખ્યા પણ ન રહેવાય, બહુ પણ ન ખવાય, દિવસે પણ ન સુવાય, રાતના પણ વધુ પડતું ન સુવાય, નખ ન કપાય, આંખની અંદરમાં મેસ વગેરે ન અંજાય. આવી અનેક પ્રકારની જેટલી બાબતો ધ્યાનમાં રાખવાની હોય. આજે કેટલાક માતા પિતાઓની ફરિયાદ છે કે સંતાન નબળું છે, સંતાન વીક છે, શરીરથી અથવા તો મનથી. એના પાછળના કેટલાક કારણો વિચારતા વિચારતા એમ લાગે છે કે 9 મહિનાની જે ગર્ભ અવસ્થા હતી, પ્રેગ્નન્ટ અવસ્થા, એની અંદરમાં એ બેન જોબ પણ કરતા હતા, એ બેન બહાર સર્વિસ કરવા પણ જતા હતા. આ સાવિકા બેન, જે પણ બેન પ્રેગ્નન્ટ હતા, એ દુનિયાદારીની બધી જ બાબતો કરતા હતા. અને પછી તમે કહો મારો બાળક સંસ્કારિત બને, એની પણ એક પ્રક્રિયા છે. ગર્ભ ધારણ સમયની અંદરમાં જ્યારથી ખબર પડે કે ગર્ભ રહેલો છે અને ત્યારથી એની આખી સિસ્ટમ છે. આપણી આર્ય દેશની સંસ્કૃતિની અંદરમાં ગર્ભ પાલન, ગર્ભની અંદરમાં રહેલા બાળકને પેટમાંથી સંસ્કારિત કરવો, પેટમાંથી જ એને સમૃદ્ધ બનાવવો, રડ બનાવવો, શુદ્ધ બનાવવો, સંસ્કારિત બનાવવો, મજબૂત બનાવવો, સત્વસારી બનાવવો, આ બધી પ્રક્રિયા હતી. અને આજના કાળની અંદરમાં પણ એના સરસ મજાના ક્લાસીસ ચાલે છે. આપણા જૈન ધર્મની અંદરમાં પણ, જેને ગર્ભ સંસ્કરણ કેન્દ્ર કહેવાય છે, ધમધોકાર ચાલે છે. સમજદાર સાવક સાવિકાઓ એની અંદરમાં જઈ અને એ રીતે ફોલો કરવાનું, એનું ડાયટ, એની જે વ્યવસ્થા, એની જે રીતે પદ્ધતિ, એનું જે વાંચન, જે પુસ્તકોનું વાંચન, કેટલાક પ્રવચનોનું શ્રવણ, આ બધું જ એની અંદરમાં કરાવવાની અંદરમાં આવે છે. આજે પણ કરાવવામાં આવે છે. જૂના સમયમાં તો આ બધું જ સહજ હતું, ઘર ઘરની અંદરમાં હતું. આજે ટીવી ચાલે, મોબાઈલ ચાલે, મૂવી જોવા માટે ચાલે, બહાર મળવાનું ચાલે, દોસ્તોને મળવાનું, રાતના ફરવાનું, હોટલોના ભોજન કરવાના, તીખા તમતમતા ભોજન ખાવાના. કેવી રીતે પેટમાં રહેલા બાળકનું તમે સંસ્કરણ કરી શકશો? એનું માનસિક ઘડતર, શારીરિક ઘડતર, આ બધું જ તમારા હાથમાં છે 9 મહિનાની અંદરમાં. અને પ્રિયંગુ શ્યામા જે પરંપરા અને જે પદ્ધતિ હતી, ભારતીય પરંપરા પદ્ધતિ પ્રમાણે 9 મહિના ગર્ભનું પાલન કરવાની અંદરમાં આવ્યું. ગર્ભ અવસ્થામાં જ બાળકના શરીરનો બાંધો બને છે, એને મજબૂત બનાવવાની દેવાની અંદરમાં આવ્યો. અને 9 મહિના પૂર્ણ થયા. તિથિ, કરણ, નક્ષત્ર, સુંદર દિવસ, ઉધ્વમુખી હોરા, આ બધા જ સર્વ શુભ ગ્રહો ઉચ્ચ સ્થાને રહેલા હતા. એવા ઉત્તમ સમયની અંદરમાં રોહણાચલ પર્વત જેમ કોઈ રત્નને, પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે, મલયાચલ પર્વતની અંદરમાં જેમ ચંદનનું એક સરસ મજાનું વૃક્ષ ઉગી પડે, રાજહંસી જેમ રાજહંસને જન્મ આપે, નાનકડા ચંદ્રના બિંબ સમાન એવો ગૌરવર્ણ ચંદ્રના દર્શન દ્વારા જે ઉત્પન્ન થયેલો બાળક છે, જાણે કે આકાશની અંદરમાં રહેલો એક નાનકડો તેજસ્વી ચંદ્ર પ્રિયંગુ શ્યામાની કુકમાંથી જન્મ્યો હોય. અને એવી રીતે સુખપૂર્વક પુત્રરત્નને જન્મ આપ્યો. દાસીઓ દોડતી થઈ ગઈ. આખા રાજમહેલની અંદરમાં જન્મ ઉત્સવ થઈ ગયો. કેટલાય વર્ષો પછી રાજ દરબારની અંદરમાં, રાજમહેલમાં આવો ભવ્ય પ્રસંગ આવ્યો છે. એની ખુશી, જે પુત્ર પ્રાપ્ત કરવા માટે રાજા રાણીએ કોઈ કસર નથી છોડી. રાજાએ સાધના કરવા માટે પોતાના મસ્તકની કમલ પૂજા કરવા તૈયાર થઈ ગયેલા હતા. અને એ જ પુત્ર જ્યારે જન્મ પામી ચૂક્યો હોય, કયા માતા પિતા હરકના ઘેલા ન બને, કયા માતા પિતાને હરકની હેલી ન ચડે. અને એટલો બધો આનંદ છવાઈ ગયો માતા પિતાને. એમાં દાસીઓ જ્યારે દોડતી પહોંચી સ્પર્ધા સાથે, પહેલા હું જાઉં, સૌથી પહેલા સમાચાર હું આપું, અરે તેરે સે જલ્દી પહેલે સમાચાર મેં પહોંચા દૂંગી. આવી રીતે સ્પર્ધા દ્વારા ભાગતા 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 ધડવનમાં રાજાને જ્યારે સમાચાર આપ્યા અને રાજાએ અમાપ દાન આપ્યું, અસાધારણ પુત્ર જન્મનો ઉત્સવ કર્યો. જીન મંદિરોની અંદરમાં મહાકલ્યાણકની પૂજાઓ કરી અને સવિશેષ જે માતાની કૃપાથી, રાજ્યલક્ષ્મી માતાની કૃપાથી આ પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે, એના દરબારની અંદરમાં જઈ રાજા અને રાણી ચોધાર આંસુએ રડતા રડતા ગદગદ સ્વરે કહે છે કે માં, તમારી કૃપા થઈ અને આ બાળકનો જન્મ થયો. આપે કહેલું એ જ પ્રમાણે દીકરાનો જન્મ થયેલો છે. આ કથા આપણને શીખવાડે છે
કે છે ને જોઈતું હોય છે ત્યારે વ્યક્તિ એ ચીજોને યાદ કરતી હોય છે, પરંતુ જ્યારે હવે એ ચીજ મળી ગઈ, આપણું કામ પતી ગયું, હવે પાછલા એ કામ પત્યા પછી આપણે એ વ્યક્તિને કેટલી વાર યાદ કરીએ છીએ એ ઉપરથી આપણી સજ્જનતાનું અને આપણી વ્યવહારુતાનું માપ નીકળતું હોય છે. મોટા ભાગે અમે સાધુ જીવનની અંદરમાં છીએ અને અમને તો આવા અનુભવો રોજ 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 થાય. રોજ કોઈ પણ પ્રસંગ જોઈએ છે, કોઈ પણ પ્રસંગ માટે અમારી નિશ્રા જોઈએ, માનો મહોત્સવ છે, પ્રતિષ્ઠા છે, સાલગીરી છે, ધજાનો મહોત્સવ છે, કે કોઈ પણ વ્યક્તિગત કે સંઘનો પ્રસંગ હોય, એટલે એના માટે સંઘના આગેવાનો કે એ જેનો વ્યક્તિગત પ્રોગ્રામ હોય એ વ્યક્તિગત પ્રોગ્રામ વાળા 4 આંટા મારે, 10 આંટા મારે, દિવસમાં 2 વખત આવે બસ વિનંતી કરવા માટે. અને જેવી હા પાડી દઈએ ને કે હા હવે અમે તમારે ત્યાં ચોમાસું કરવા માટે આવશું, અમે આ તમારો પ્રસંગ સાચવી લઈશું, એટલે પછી ધીરે રહીને આવવાનું ઓછું થઈ જાય. પછી પ્રસંગના 2-4 દિવસ પહેલા અમે કેવડાવે, ભાઈ આ પ્રસંગ આવી રહેલો છે, હા સાહેબ બસ નક્કી જ છે, આપ બતાવો ક્યાં જગ્યાની અંદરમાં છો, અમે આવી જઈએ. આગલા દિવસે આવવાનું. એવા કેટલાય શ્રી સંઘોના અનુભવો અમને થયા છે. ચોમાસાની જે બોલાવી હોય, ચાતુર્માસ કરાવવું હોય એટલે દિવસ રાત એક કરે, 1 વખત આવે, 2 વખત આવે, 5 વખત આવે, 10 વખત આવે. પણ જેવી ચોમાસાની અમે હા બોલી દીધી, હા ઠીક છે હવે આવતું ચોમાસું અમે તમારે ત્યાં કરીશું, બસ પતી ગયું. પછી છે તમારે બોલાવાના, તમારે યાદ કરવાના. આ આપણી વ્યવહારુતા નથી, આપણો સજ્જન નથી, અને આ આપણો ધર્મ માર્ગ નથી. પહેલા જેવી રીતે જઈએ છીએ ને પછી પણ એવી રીતે યાદ કરવાના. જે દેવગુરુઓની કૃપાથી કામ થઈ ગયું હોય, માનો તમારે ધંધામાં વિશિષ્ટ સોદો કરવો છે, સંસારનો કોઈ વિશિષ્ટ સંબંધ તય કરવો છે, દીકરા દીકરીનો, અથવા તો ધર્મનું કોઈ વિશિષ્ટ કાર્ય કરવું છે, એટલે આપણે કોઈ પણ અનુષ્ઠાન ગુરુ ભગવંત કે કોઈએ બતાવેલું અનુષ્ઠાન કર્યું, વિશિષ્ટ પૂજા વગેરે કરી, તે પરમાત્મા અને દેવી દેવતાની આપણે વિશિષ્ટ પ્રકારની પૂજા સંપન્ન કરી, કાર્ય સફળતાને પામ્યું, સક્સેસ થઈ ગયું કાર્ય. હવે સાચું કેજો, કાર્ય સક્સેસ થયા પછી પહેલી વખત જેટલા ભાવથી ગદગદ ભાવે જતા હતા એટલી વખત એટલા ગદગદ ભાવે શું આપણે એ તત્વની પાસે ગયા? વ્યક્તિ હોય તો વ્યક્તિ, અને જે પણ દૈવી તત્વ હોય તો દૈવી તત્વ, ઉપાસ્ય તત્વ હોય તો ઉપાસ્ય તત્વ. ઓપરેશન કરાવવા માટે જવું હતું ત્યારે ગુરુની પાસે મંગલિક સંભાળવા માટે આવ્યા, વાસક્ષેપ નખાવવા માટે આવ્યા. દીકરાને મોટી એક્ઝામ હતી અને મમ્મીએ કીધું બેટા જાઓ ઉપાસેમાં ગુરુદેવના આશીર્વાદ લઈને જાઓ, માંગલિક સાંભળીને જાઓ. વાસક્ષેપ નખાવશે, માંગલિક સાંભળશે, એની શ્રદ્ધાને ધન્યવાદ છે. પરંતુ પરીક્ષા પતી ગઈ, સારામાં સારા માર્ક્સ આવ્યા, મનમાં ડાઉટ હતો કે મળશે કે નહીં મળે, અને સીધી જ પાર્ટી, સીધા જ ફોન, સીધા જ અભિનંદન, સીધા જય જયકાર. એ ગુરુ ભગવંતને કોઈ યાદ નહીં કરે કે એ ગુરુના આશીર્વાદથી જીવનમાં સક્સેસ મળી છે, સફળતા મળી છે. તમને કહું 99% વ્યક્તિઓનો આ નેચર છે કે પાછળથી યાદ કરવાનું, પાછળથી ફોલોઅપ કરવાનું, પાછળથી પણ સર્વિસ ચાલુ રાખવાની લગભગ ભૂલી જવામાં આવ્યું છે. આ રાજાની ઉત્તમતા જોજો, ખાનદાની જોજો, સજ્જનતા જોજો, વ્યવહારુતા જોજો, કે જે રાજ્યલક્ષ્મી મા તરફથી પુત્ર રત્ન ઉત્પન્ન થયો છે. હવે તો ખુશીનો માહોલ છે. આ ખુશીના માહોલની અંદરમાં યાદ જ ના આવે કે આપણને કોને આ સફળતા આપી, આપણને કોના દ્વારા આ સફળતા મળી છે. નિષ્ફળતા મળતી હતી ત્યારે વારંવાર દેવ અને ગુરુના પગથિયા ચડતા હતા, વારંવાર દેવ અને ગુરુની પાસે જતા હતા, અને સફળતા મળ્યા પછી એ દેવ ગુરુની પાસે એક વખત જઈ અને આભાર માનવાનું, થેન્ક્સ કહેવાનું. ગુરુદેવ તમારી કૃપાથી, પરમાત્મા આપના પરમ આશીર્વાદથી બસ સફળ બન્યો છું, આ સફળતાને આપના ચરણોની અંદરમાં મૂકવા માટે આવ્યો છું. આ છે ને જીવનમાં શીખવું પડશે. વરના પૂર્વ સેવા આપણને આવડે છે પરંતુ પશ્ચાત સેવા નથી આવડતી. પૂર્વ સેવા એટલે કામ કરવું છે એની પહેલાની સેવા, ફોલોઅપ કરવું, ફોન કરવો, મળવા માટે જવું, વિનંતી કરવી, 4 વખત યાદ દેવડાવવું. પરંતુ પ્રોગ્રામ પૂરો થઈ ગયો, કાર્યક્રમ પતી ગયો, પછી એ ખુરશી પડી હોય, સિંહાસન આમ પડ્યો હોય, એ ગુરુ ક્યારે વિહાર કરી જાય ખબર પણ ના પડે. એવા પણ અનુભવો થયા છે કે પોતાનું પૂજા પૂજન છે, વિનંતી કરવા માટે આવશે, પૂજા પૂજન પતી ગયા પછી ગુરુદેવને પાછા મૂકવા માટે જવું જોઈએ. આ પણ લગભગ વિનય, વ્યવહાર, સંસ્કાર કે સજ્જનતા આ બધું જ લગભગ ભૂલાવા માટે આવ્યું છે. માટે આ કથા દ્વારા શીખવું છે. રાજા ગયા રાજ્યલક્ષ્મી દેવીની પાસે, ગદગદ સ્વરે વિનંતી કરે છે કે પ્રભુ ઘરની અંદરમાં પુલા ધાર સમાન, જોતાની સાથે ખબર પડી જાય કે તેજસ્વી પુત્ર રત્નનો જન્મ થયો છે. માં તમારો આભાર માનું છું, વારંવાર આભાર માનવા આવીશ. માં ઉપકાર તમારો જિંદગીની અંદરમાં ક્યારેય પણ નહીં ભૂલાય.
તમને ખબર છે, દેવી તત્વ આવું સાંભળવા માટે જગતા નથી, પણ આપણી જવાબદારી છે. ચાતુર્માસ ચાલતું હોય, ચાતુર્માસ થતું હોય. અત્યારે મારું ચાતુર્માસ સુરત કેનાલ રોડ જૈન સંઘની અંદરમાં છે, ત્યાંથી આ પ્રવચનો આપું છું. હવે ચાતુર્માસ ચાલે ત્યાં સુધીમાં તો ટ્રસ્ટીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ, મંડળવાળાઓ બધા જ આમ આગળ પાછળ ફરતા હોય. એમાં વિશિષ્ટ વ્યાખ્યાનો હોય, સારું વ્યાખ્યાન હોય, પુણ્યશાળી મહાત્મા હોય, એટલે દોડધામ બધું જોવા માટે મળે. પણ જેવું ચાતુર્માસ પૂરું થઈ ગયા પછી શું એ ગુરુની પાસે એક વખત સ્પેશિયલી કોઈ આગેવાન, ટ્રસ્ટીઓ કે આખું ટ્રસ્ટી મંડળ આવ્યું? ગુરુ પૂછે, કેમ ભાઈ અચાનક કોઈ કામકાજ? નહીં સાહેબ, 4 મહિના ચોમાસું કર્યું, આપે ઉપકારોની હેલી વરસાવી, આપનો વિહાર થઈ ગયો. બસ સાહેબ, આભાર માનવા માટે આવ્યા છીએ, અનુમોદના કરવા માટે આવ્યા છીએ, આપની સામે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આવ્યા છીએ કે આપે અદ્ભુત ચાતુર્માસ અમારા શ્રી સંઘની અંદરમાં કર્યું. સકલ શ્રી સંઘને આરાધનાની અંદરમાં જોડી લીધો, ઘર ઘરની અંદરમાં આરાધનાના તોરણો બંધાવી આપ્યા. બસ સાહેબ, આભાર માનવા માટે આવ્યા છીએ. તમને કહું, મહાત્મા નહીં પણ આ કુદરતનું એક એવું તંત્ર છે કે જે આવી પશ્ચાત જેવાને જોયા પછી વધુ પ્રસન્ન થાય છે, વધુ મહેરબાની વરસાવે છે. આ રાજાએ રાજ્યલક્ષ્મી દેવીનો આભાર માન્યો, વારંવાર આભાર માન્યો, વિશિષ્ટ પૂજા કરાવડાવી, શણગાર કરાવડાવ્યો. રોજ રોજ માતાની પાસે જઈ અને આભારનું પ્રદર્શન કરતા હતા. ધીરે 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 દીકરો દિવસ પસાર થયા અને આપણી ભારતીય પરંપરા મુજબ 12મા દિવસે જ્ઞાતિ બોલાવે, જ્ઞાતિજનોને બોલાવે, લોકોને બોલાવડાવે. અને જ્ઞાતિની વચની અંદરમાં માતા પિતાએ કીધું, જ્યારે બાળક ગર્ભની અંદરમાં હતો ત્યારે 16 કલાએ ખીલેલા પૂનમના ચાંદના દર્શન થયેલા હતા અને એની ઉપર એક કુંવલી માલા આખી વીંટળાયેલી હતી. એટલે અમે નક્કી કર્યું છે કે આ બાળકનું નામ ચંદ્ર દેખાયો માટે ચંદ્ર રહેશે, અને કુંવલી માલાની ફૂલની માલા દેખાય માટે કુંવલય ચંદ્ર. આ બાળકનું નામ અમે રાખ્યું છે કુંવલય ચંદ્ર, અને આ કુંવલય ચંદ્ર અમારો રાજકુંવર કુંવલય ચંદ્ર નામથી ઓળખાશે. રાજાએ વિદ્વાન જ્યોતિષીઓને બોલાવ્યા. પુત્ર જન્મ નક્ષત્રનું શું ફલ હોઈ શકે અમારે જાણવું છે. જ્યોતિષનો પણ આખો એક વિભાગ છે, અને આ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ આ કુંવલી માલા ગ્રંથની અંદરમાં ઠેર ઠેર જ્યોતિષની, લક્ષણ શાસ્ત્રોની એટલી બધી વાતો ભરીને લખેલી છે. આ એક જ ગ્રંથ એવો છે જેની અંદરમાં જ્યોતિષ છે, જેની અંદરમાં વૈદિક છે, જેની અંદરમાં ભૂમિશાસ્ત્ર છે, જેની અંદરમાં પશુ પક્ષીઓનું શાસ્ત્ર છે, જેની અંદરમાં લક્ષણ શાસ્ત્ર છે. આ બધી જ બાબતો આની અંદરમાં ભરપૂર ભરેલી છે. બધી તો નહીં બતાવી શકાય, પણ થોડીક થોડી બતાવીશ, કારણ કે ગ્રંથમાં આવે છે માટે મારે બતાવવું જ પડશે. જ્યોતિષીઓને બોલાવ્યા અને કીધું કે અમારા કુલની અંદરમાં આ રાજકુંવરનો જન્મ થયો છે. આ દિવસે આટલા વાગે આ ઘટી, આ પલ, આ કલાક, આ સમય, આ મિનિટ, આ સમયની અંદરમાં જન્મ થયો છે. અમને બતાવી આપો કે શું થયું છે. અને જ્યોતિષીએ આ બધું જાણ્યા પછી રાજાને બતાવ્યું કે રાજન, જ્યારે આપના પુત્ર રત્નનો જન્મ થયો ત્યારે આનંદ નામનું સંવત્સર હતું, શરદ ઋતુ હતી, કાર્તિક મહિનો હતો, વિજયા તિથિ હતી, બુધવારનો દિવસ હતો, હસ્ત નક્ષત્ર હતું, અને આ બાળકનો કન્યા રાશિની અંદરમાં જન્મ થયો છે. એ વખતે એને શું કરવા યોગ હતો? સર્વ સૌમ્ય ગ્રહો ઉત્તમ મુહૂર્તની અંદરમાં ઉચ્ચ સ્થાને રહેલા હતા. અને આવા સમયની અંદરમાં જે વ્યક્તિ જન્મ થાય, એટલે અમારું જ્યોતિષ શાસ્ત્ર એમ કહે છે કે આ ચક્રવર્તી સમાન બાળક રાજા બને, ચક્રવર્તી સમાન એનો વૈભવ ઉભો થાય. જ્યોતિષ શાસ્ત્ર છે, કોઈ છે ને આ કોઈ આલતુ ફાલતુ વાતો નથી. ઘણા લોકોને જ્યોતિષ ઉપર શ્રદ્ધા નથી, ફાલતુ છે. કારણ કે જોનારા ફાલતુ આવ્યા ને, જે તે લેભાગુ આવ્યા, પૈસા લઈને જોવા માટે આવ્યા, લાલચવશ જોવા માટે આવ્યા, અડધું પડધું ભણીને તમારી પાસે જ્યોતિષની વાત કહેવા માટે આવ્યા. એટલે તમને એમ લાગ્યું કે આ જ્યોતિષ શાસ્ત્ર હંબક છે, ખોટું છે. હકીકતની અંદરમાં આ એક સંપૂર્ણ વિજ્ઞાન છે. અગર જોતા આવડે, આ 9 ગ્રહોની રમતો જો જાણતા માટે આવડે, જો આ 12 રાશિનું આખું વહેંચાયેલું આકાશ, નક્ષત્ર, એના જે પંચાંગ છે, તિથિ, કરણ, નક્ષત્ર, રાશિ અને યોગ, આ બધાને જો જોતા માટે આવડે તો વ્યક્તિ સર્વજ્ઞની જેમ વ્યક્તિનું આખું ભવિષ્ય ભાકી શકે છે, બધું જ બતાવી શકે. અને રાજાને જ્યારે કીધું કે તમારા પુત્ર રત્નનો જન્મ કન્યા રાશિમાં થયો છે, અને કન્યા રાશિની જે વિશેષતાઓ છે એ આ બાળકની અંદરમાં જોવા માટે મળશે. લોકમાન્ય બનવાનો, ધનવાન બનવાનો, સ્ત્રીઓના હૃદયને વલ્લભ બનવાનો, લોકો એના તરફ સહજ રીતે આકર્ષાવાના. તો રાજાને જિજ્ઞાસા થઈ
કે જ્યોતિષ સાહેબ એ બતાવી શકશો આપને સમય હોય તો કે 12 રાશિની અંદરમાં જન્મ પામે? આપે કીધું કે 12 પ્રકારની રાશિ હોય. ગુરુકુલમાં એટલું જાણેલું હતું કે 12 પ્રકારની રાશિ તો હોય છે, તો આ રાશિનું શું ફળ હોઈ શકે બતાવી શકો? જ્યોતિષે કીધું ખુશીથી રાજન સાંભળો, અને આ કુવલય માલા ગ્રંથની અંદરમાં કેટલાય પાનાઓ ભરી અને આ જ્યોતિષ શાસ્ત્રની વાતો બતાવવામાં આવી છે. બહુ શોર્ટની અંદરમાં, ટૂંકની અંદરમાં આટલું પણ સામાન્ય જાણકારી આપણી પાસે હોવી જોઈએ. એટલા માટે બતાવું છું કે પહેલા નંબરમાં જ્યોતિષે કીધું કે રાજન મેષ રાશિ આવે છે. આકાશને 12 વિભાગની અંદરમાં વહેંચી નાખ્યા છે. 28 નક્ષત્રના ટુકડાની અંદરમાં આકાશને વહેંચી દેવાની અંદરમાં આવ્યું છે. એમાં 9 ગ્રહો કયા નક્ષત્રમાં કઈ રાશિની અંદરમાં કોની સાથે જોડાય અને એની રીતે આખું અમારું વિજ્ઞાન સર્જાતું હોય છે. તો રાજન બાળકનો જન્મ થયો છે મેષ રાશિની અંદરમાં, અને મેષ રાશિમાં અ, લ અને ઈ આ 3 ઉપરના જે નામ હોય એને મેષ રાશિ વાળો ગણાય. આ મંગલની અસરમાં જન્મેલો બાળક કહેવાય. વ્યક્તિ આ જાતક મંગલની અસરમાં જન્મેલો કહેવાય. સુરવીર બને, કૃતજ્ઞ બને, લાંબા પગવાળો બને, પ્રચંડ કર્મવાળો બને, જેના દ્રષ્ટિ ચપલ હોય, કોમલ હોય અને ચંચલ જીવાત્મા બને. મંગલની અસર લઈને જન્મેલો આ બાળક હોય. આ જે રાશિનું અહીંયા જે ફર કથન બતાવ્યું છે ને કુવલય માલા ગ્રંથની અંદરમાં એ કોમન છે. વ્યક્તિગત વરી પાછું ચંદ્ર કોની રાશિમાં બેઠો છે, કયા ગ્રહમાં બેઠો છે, કયા સ્થાનમાં બેઠો છે, એ પ્રમાણે પાછું આખું બદલાતું હોય છે. એટલે આ બહુ કોમન, સર્વસાધારણ, જેમ પેપરની અંદરમાં રોજની આવે છે ને રાશિફળ, એવું આ સામાન્ય રાશિફળ છે. બીજા નંબરમાં રાજન વૃષભ રાશિ આવે છે. બ, વ અને ઉ આ 3 શબ્દ ઉપરથી જેનું નામ હોય એ વ્યક્તિ વૃષભ રાશિમાં જન્મ્યો કહેવાય. આ ચંદ્ર અને શુક્રની અસર હેઠળ જન્મેલો કહેવાય છે. સત્યવાદી હોય, પવિત્ર હોય, ચતુર હોય, ભોગવિલાસી હોય, દાતા હોય, મનોરમ હોય, સારા મિત્રવાળો હોય અને સુંદર ગતિવાળો હોય. નંબર 3 મિથુન રાશિ આવે છે. ક ઉપર જેના નામ હોય તો આ બુધની અસર નીચે જન્મેલો વ્યક્તિ કહેવાય. ચંચલ ચક્ષુવાળો હોય, પછી મિષ્ટાન્ન ખાનારો હોય, વિષયોની અંદરમાં આસક્ત હોય છે અને કર્ણ રોગી હોય છે. આ 4થા નંબરની રાશિ આવે છે રાજન કર્ક રાશિ. ડ અને હ ચંદ્રની અસર હેઠળ જન્મેલો આ વ્યક્તિ કહેવાય. સુરવીર, કૃતજ્ઞ, ધનાઢ્ય, શરીરે કૃશ હોય, ગુરુજનનો વત્સલ હોય, ક્રોધ જેને સતાવતો હોય અને દુઃખથી પીડિત હોય. 5મા નંબરની રાશિ આવે છે સિંહ રાશિ, જે સૂર્યની અસર હેઠળ જન્મેલો કહેવાય. મ અને ટ આ 2 નામ ઉપરથી જે વ્યક્તિનું નામ આવતું હોય, અભિમાની હોય, ક્ષમાવાન હોય, માતા પિતાનો વાલો હોય. આ બધા છે ને રાશિના દરેક રાશિ દરેક ગ્રહની અંદરમાં રહેલી હોય છે. એટલે સામાન્યથી તમને આવું સામાન્યથી થોડું ઘણું અલગ ઝલક જેને કહેવાય ને ઝાંખી, થોડી સી ઝાંખી આ બાબતની તે રાશિવાળી વ્યક્તિને જોવા માટે મળે. 6થા નંબરની રાશિ આવે છે કન્યા રાશિ. પ, ઠ અને અણ આ રાશિ બુધની અસર હેઠળ હોય. વૃદ્ધા અવસ્થાની અંદરમાં ધર્મી હોય, સર્વલોકમાન્ય હોય, ધનવાન હોય, રાજ હૃદયનો વત્સલ હોય, વિદ્વાન હોય, વિશારદ હોય. 7મા નંબરમાં રાશિ આવે છે તુલા રાશિ. ર અને ત જે શુક્રની અસર હેઠળ જન્મેલો જાતક હોય, ઈર્ષાળુ હોય, મિત્ર વત્સલ હોય, સ્પષ્ટ વક્તા હોય અને વૈરાગ્યવાન હોય. 8મા નંબરની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, જેની અંદરમાં ન અને ય આ 2 શબ્દ ઉપરથી નામ પડતા હોય છે. અને મંગલની અસર હેઠળની આ રાશિ છે. ક્રૂર હોય, સુરવીર હોય, પિંગલ નેત્રી હોય, ગર્વિષ્ઠ હોય, કઠોર અંતઃકરણવાળો હોય, ધનિક હોય અને માતા પિતાનો સદા વિયોગી હોય. 9મા નંબરની અંદરમાં આવે છે ધન રાશિ. ભ અને ધ આની ઉપરથી આનું નામ પડતું હોય છે. બુદ્ધિમાન હોય, સત્યવાદી હોય, સર્વલોકની અંદરમાં મનોહર હોય, સુંદર સ્ત્રીવાળો હોય, તેજસ્વી હોય. એટલે કે ગુરુની અસર હેઠળ જન્મેલો આ બાળક ગણાતો હોય છે. મકર રાશિ શનિની અસર લઈને જન્મેલો આ જાતક. ખ અને જ આ 2 ઉપરથી જેના નામ પડેલા હોય, સુંદર હોય, બુદ્ધિમાન હોય, વિદ્વાન હોય, પુત્રવાન હોય, દીર્ઘાયુ હોય, દાતાર હોય છે. 11મા નંબરની રાશિ આવે છે કુંભ રાશિ. શનિની અસર હેઠળ જન્મેલો આ જાતક હોય. સ ઉપર જેનું નામ આવતું હોય, ચપલ દ્રષ્ટિ હોય,
હસ્તી અશ્વ ઉપર પ્રીતિ રાખનારો હોય, પશુઓ ઉપર જેને પ્રેમ વધારે હોય, અભિમાની હોય, વિચક્ષણ હોય, પરાક્રમી હોય અને થોડોક આળસુ પણ હોઈ શકે. મીન રાશિ ગુરુની અને શુક્રની અસર હેઠળ જન્મેલી આ વ્યક્તિ હોય છે. દ અને ચ આ એની અસરમાં આવે છે. શૂરવીર, સમુદ્રમાં સમાન ગંભીર, સ્પષ્ટ વક્તા હોય, ક્રોધી હોય અને ગર્વિષ્ઠ હોય. રાજન, આ રીતે 12 રાશિ છે. દરેક રાશિ દરેક ગ્રહની અસર હેઠળ હોય છે અને એની આંશિક અસર એ બાળકની અંદરમાં થોડી ઘણી આવતી હોય છે. પછી ગ્રહ, નક્ષત્ર, એની કુંડલી, એની અંદરમાં રહેલા ગ્રહોના મિત્ર સ્થાન, યુતિ, આ બધાથી વ્યક્તિનું આખું વ્યક્તિત્વ અલગ ઘડાતું હોય છે. આપે જે બાળકના નો જે જન્માક્ષર મને બતાવ્યા એ પ્રમાણે આ બાળક કન્યા રાશિ વાળો છે અને એના જે ગ્રહોની જે ચાલ જોતા એમ લાગે છે કે સર્વલોક માન્ય બનવાનો, હજારો વર્ષો સુધી જેનું ચરિત્ર આ ધરતી ઉપર ગવાવાનું, લોકો એને યુગો સુધી યાદ કરવાના. રાજાએ અમાપ ધન આપ્યું છે રાજ જ્યોતિષીઓને અને માનભેર વિદાય કર્યા. જે રીતે લાવવા માટે તૈયાર હતા એ રીતે પણ બરોબર એમને વિદાય કરી દેવાની અંદરમાં આવ્યા. આ પણ વ્યવહાર છે, પૂર્વ સેવા અને પશ્ચાત સેવા. આ બાજુ દિવસો ઉપર દિવસો પસાર થાય છે. મહેન્દ્ર કુંવરના કારણે જે મનની અંદરમાં પુત્ર સંતાનોની ઝંખના જાગી, બસ મહેન્દ્ર કુંવર કરતા પણ ચડિયાતો દીકરો એક પુત્ર જ્યારે પોતાના ઘરમાં અવતર્યો છે, દિવસો જતા તો વાર ક્યાં લાગવાની. આ એ સમયની વાત કરું છું કે જે સમયની અંદરમાં આવા સ્કૂલના એજ્યુકેશન્સ બહુ નાની ઉંમરમાં નતા અપાતા અને આજે જે અપાય છે ને બહુ ખોટામાં ખોટી પદ્ધતિ છે. બાળકોનો માનસિક વિકાસ રૂંધાવી નાખે છે. ઓછામાં ઓછા 3 વર્ષ, વધુમાં વધુ 5 વર્ષ, 8 વર્ષ સુધી બાળકને પોતાના ઘરમાં રાખતા હતા જૂના સમયની અંદરમાં. એ ઘરમાંથી શીખતા હતા, ઘરની ભાષા, ઘરનું વાતાવરણ. દાદી એને કથાઓ કહેતી હતી, મમ્મી એને પૂર્વ ચરિત્રની વાતો કરતી હતી, પપ્પા એને પરાક્રમની કથાઓ કહેતા હતા અને આજુબાજુના વ્યવહારોમાંથી પોતાની ભાષા શીખી લેતા હતા અને પછી બીજી ભાષા શીખવવા માટે પ્રયત્ન કરતા હતા. મમ્મીના પેટમાં રહેલો બાળક મમ્મી જે ભાષા બોલતી હોય એટલા માટે છે ને માતૃભાષા કહેવાય છે કે મમ્મી જે ભાષા બોલતી હતી, જે ભાષામાં વિચારતી હતી, જે ભાષાની અંદરમાં બધું જ કાર્ય કરતી હતી, એ જ ભાષા બાળકને જો ભણાવવાની અંદરમાં આવે એનો માનસિક વિકાસ વધુ ને વધુ થઈ શકે છે, વધુમાં વધુ થાય. આ આજનું સાયન્સ પણ કહે છે, આજના શિક્ષણ શાસ્ત્રીઓ પણ કહે છે. પણ ઇંગ્લિશ ભાષાની જે ઘેલછા અને મેકોલો શિક્ષણ પદ્ધતિના કારણે જે ગુલામી અવસ્થા ઊભી થઈ ગઈ છે, માનસિક ગુલામી જે ઊભી થઈ ગઈ અને એના કારણે એમ જ માન્યું કે નહીં, બસ ઇંગ્લિશ ભાષા આવડે તો જ આ ધરતી ઉપર જીવી શકાય, બાકી જીવી ન શકાય. કુવલય ચંદ્રકુંવર મોટા તો થયા, 8 વર્ષે એને ગુરુકુલ પ્રવેશ કરાવવામાં આવ્યો છે. હું નથી કહેતો, આ કુવલય માલા ગ્રંથની અંદરમાં લખ્યું છે 8 વર્ષે એને ગુરુકુલમાં પ્રવેશ કરાવવાની અંદરમાં આવ્યો. એ સમયના ગુરુકુલોની જે પદ્ધતિ હતી, એના જે નીતિ નિયમો હતા, આમાં બતાવેલું છે 12 વર્ષ સુધી બાળક બહાર નહોતો આવી શકતો. નો વેકેશન, નો વેકેન્સી, કોઈ માતા પિતા મળી ન શકે, એને સૂર્યચંદ્રને પણ જોવાની છૂટ નહીં. ગુરુની સેવા કરવાની, ગુરુની સાથે ગુરુકુલની અંદરમાં રહેવાનું, વિદ્યાલયમાં રહેવાનું અને 12 વર્ષ પછી માતા પિતા એને મળી શકે. 12 વર્ષ સુધી દીકરાનું મોઢું પણ નહીં જોવાનું. આ તો ફોન હોય, મોબાઈલ હોય, બાળકને હોસ્ટેલમાં મૂક્યો હોય, દીકરા દીકરીને વિદેશની અંદરમાં ભણવા માટે મોકલ્યા હોય, રોજ 2-4 તો ફોન કરી લેવાના, કલાકોના વિડીયો કોલ્સ કરી દેવાના. બાળકને તમે ઘરની યાદ અપાવ્યા કરશો તો ત્યાં શાંતિથી ભણી નહીં શકે. આ આપણું હિન્દુસ્તાનનું સાયન્સ હતું, આ આપણું હિન્દુસ્તાનનું મનોવિજ્ઞાન હતું કે બાળકને ભણવા માટે મૂક્યો છે તો ભણવા જ દો, એને ઘર યાદ નહીં આવવા દો. આ કુવલય માલા ગ્રંથની અંદરમાં અને બીજા સેંકડો ગ્રંથોની અંદરમાં ગુરુકુલની પદ્ધતિ જે બતાવવામાં આવી છે, બધા જ બાળકો સમાન રીતે ભણતા હતા. જોજો, નાની ઉંમરથી આ બાળકોને અહંકાર ન આવી જાય. રાજપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, મંત્રીપુત્ર, નગરજનોના પુત્ર બધાએ સાથે રહેવાનું. કોઈ વીઆઈપી સગવડ ન મળે, રાજપુત્ર છે માટે, વિશિષ્ટ રાજાનો દીકરો છે માટે કોઈ વીઆઈપી સગવડ નહીં. અહીંયા બધાએ સમાન રીતે વાપરવાનું, સમાન રીતે રહેવાનું, સમાન રીતે સુવાનું, એક જ ઝૂંપડાની અંદરમાં રહેવાનું, ગુરુકુલમાં ભણવાનું, વૃક્ષો નીચે ભણવાનું. કુદરતની બહુ મોટી શાળા હતી, પ્રકૃતિનું તંત્ર રહેલું હતું અને એવી પાયાની બાબતો ભણાવતા હતા કે જીવનની અંદરમાં રોજ કામ લાગે. મનુષ્યોના લક્ષણ,
જે પશુઓ સાથે એ સમયની અંદરમાં પનારો પડવાનો હતો, હસ્તી, અશ્વ વગેરે, એના લક્ષણો, માનવ મનની કેટલીક ખૂબીઓ અને ખામીઓ, આ બધું જ ગુરુકુળમાં ભણાવવા માટે આવતું હતું. સ્ત્રી અને પુરુષોના લક્ષણ, એના વ્યવહાર, એના સ્વભાવ, એની પરીક્ષા, અને સહશિક્ષણ નહોતું. રાજકુમારીઓનું આખું શિક્ષણ અલગ ચાલે અને દીકરાઓનું આખું શિક્ષણ અલગ ચાલે. આજે સહશિક્ષણ આવી ગયું ને, દીકરા અને દીકરીઓ સાથે ભણે, છોકરા અને છોકરીઓ સાથે ભણે. શું સ્કૂલોની અંદરમાં નાની ઉંમરથી બાળકોના મનની અંદરમાં કચરા ભરાયેલા છે અને ગંદકી પેદા થઈ ગઈ છે. હજી તો 6ઠ્ઠા અને 7મા ધોરણની અંદરમાં હોય, હજી વધારે નીચે ઉતરવું પડશે. 5મા સ્ટાન્ડર્ડમાં છે, 5th સ્ટાન્ડર્ડમાં છે, અને ત્યારથી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના જે ચક્કરો શરૂ થઈ જાય, જે ગંદી વાતો શરૂ થઈ જાય, એકબીજાની જે ગોસિપ શરૂ થઈ જાય, કોના નામ કોની સાથે જોડી દેવાની અંદરમાં આવે. તમે એકવાર તલાશ કરો, થોડા ઊંડા ઉતરો. અમારી પાસે આવનારા શિબિરના બાળકોને અમે જ્યારે ઊંડા ઉતારીએ, એના મનની અંદરમાં ઊંડા ઉતરીને જ્યારે ચાલાકીથી વાતો જાણી લઈએ, ત્યારે ખબર પડે કે આ બાળકો ક્યાં પહોંચી ગયા છે, માતા પિતા શું વિચારતા હોય છે અને બાળકો ક્યારે ક્યાં પહોંચી ગયેલા હોય છે. આ ગુરુકુળનું શિક્ષણ પદ્ધતિની અહીંયા જે વાત બતાવી છે, ગુરુજન સાથે 12 વર્ષ રહેવાનું, સર્વ કલા કુશલ 12 વર્ષની અંદરમાં બની જતા હતા. અત્યાર તો 12મા સુધી તો વળી પાછું સ્કૂલનું શિક્ષણ હોય, વળી પાછું એને કોમર્સમાં જવું છે, સાયન્સમાં જવું છે, એટલે વળી પાછી નવી લાઈન પકડવાની, એટલે વળી પાછા બીજા 3-4 વર્ષ એમાં નીકળી જવાના. એમાં વળી પાછો ડિગ્રી કોર્સ કરવો હોય, એમાં વધારે પાછું એડવાન્સ ભણવું હોય, એટલે વળી પાછું બહારગામ જવાનું, ઘર છોડીને જવાનું. અને એમ કરતા 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 મારા હિસાબે આજે 18 થી 20 વર્ષે એક બાળક ભણીને બહાર થતો હોય છે. એમાં એને કામનો વિષય ભણવા માટે 20 વર્ષ સુધી હેરાન થવાનું. જ્યારે આ 12 વર્ષની અંદરમાં સર્વાંગ સંપૂર્ણ કલા કુશલ બાળકને બનાવી દેવામાં આવતા હતા. શું ખોટી હતી આપણી ગુરુકુળ પદ્ધતિઓ? આ મેકલો અંગ્રેજોએ આવીને આ દેશમાં સૌથી મોટો ખાત્મો બોલાવ્યો હોય તો આપણી શિક્ષણ પદ્ધતિનો અને શિક્ષણ પ્રથાનો. આપણી આખી અલગ શિક્ષણ પદ્ધતિ હતી. અહીંના બાળકો વૈજ્ઞાનિક બનતા હતા, અહીંના બાળકો તેજસ્વી બનતા હતા. આર્યભટ્ટ આ દેશની અંદરમાં થયા, ચાણક્ય આ દેશની અંદરમાં થયા, મોટા મોટા ગ્રંથોના સર્જનકાર આ દેશની અંદરમાં થયા. જે વખતે આખી દુનિયા પછાત ગણાતી હતી, એ વખતે આ દેશની અંદરમાં નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠોની અંદરમાં બાળકો 12 વર્ષમાં ભણી ગણીને તૈયાર થતા હતા અને મહાવિદ્વાન, ચતુર, મંત્રી, રાજા, શ્રેષ્ઠી અને વિશિષ્ટ કક્ષાના કાર્ય કરનારા બનતા હતા. ભલે ઇતિહાસ ખોટો ભણાવવાની અંદરમાં આવે, પણ આ મેકોલો પદ્ધતિએ શું કર્યું? પૈસાની બરબાદી, સમયની બરબાદી, સંસ્કારોની બરબાદી. અને આખા આખા બાળકો હવે તો ઘરમાં રહેતા જ નથી, ઘરની બહાર જ નીકળી જવાનું. સવાર, સાંજ, બપોર જ્યારે પણ જવો, બાળક ઘરની બહાર જ હોય, ખાલી સુવા માટે ઘરમાં આવતો હોય છે. હવે તો ખાવાનું પણ સ્કૂલમાં મળવા મળ્યું, એટલે ઘરનું પણ ભોજન વગેરે ગયું. અને કેટલી વિચિત્ર શિક્ષણ પદ્ધતિ થઈ ગઈ છે. આપણે એની વાત જોઈશું આગળના પ્રવચનોની અંદરમાં કે આ ગુરુકુળ પદ્ધતિ પાછી લાવવી જ પડશે, નહીં ચાલી શકે. જો ગુરુકુળ પદ્ધતિ નહીં આવે ને આ જ સ્કૂલની સિસ્ટમ ચાલુ રહી તો બહુ નુકસાન થશે, અને નુકસાન થઈ ચૂકેલું છે ઓલરેડી. હજી વધારે બચાવવું હોય તો કંઈક તો વિચારવું પડશે. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે હવે સિદ્ધિ કરીશું મંગળવારે. આજે રવિવાર, સંઘની અંદરમાં આજે યુવા શિબિર, 3 કલાકની યુવા શિબિર હોય, 2 કલાકની બાલ શિબિર હોય, એટલે 5 કલાક તો એમાં જ જાય. અને શરીર થાકી ગયું હોય એટલે દર ચોમાસાની જેમ એવરી સોમવારે પ્રવચન માંગલિક રહેશે. સીધા આપણે પરમ દિવસે મળીશું. મેં તમને કીધું હતું એ રીતે પ્રવચનો, હજી ઘણા લોકોની ફરિયાદો આવે, સાહેબ અમે ફલાણા ગ્રુપમાં જોડાયેલા હતા, હવે પ્રવચન નથી મોકલતા, 2 દિવસે મોકલે છે, 3 દિવસે મોકલે છે, એક સાથે મોકલી આપે છે, વહેલું મોડું મળે છે. હું એ લોકોને કહું છું કે હું તમને વારંવાર કહું છું કે તમે વૈભવ અને પારસની સાથે જોડાઈ જાઓ, ડાયરેક્ટ તમને પ્રવચનો મળી જશે. આ બંને યુવકો સરસ મજાની શાસનની સેવા અને ધર્મ સેવા બજાવે છે. ડાયરેક્ટ થ્રુઆઉટ તમને સીધું પ્રવચન, કોઈની ગુલામી કરવાની જરૂર નહીં પડે. તમને નંબર મોકલ્યા છે, આજે પણ નંબર મોકલું છું, સાથે સાથે રોજ મોકલાવીએ છીએ. એની અંદરમાં જોડાઈ જાઓ, તમને કોઈ ફરિયાદ કરવાનો અવકાશ નહીં રહે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.